أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين، خاتم النبيين أبي القاسم المصطفى محمد. صلى على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين ذهب الله عنهم الرجس أهل البيت ويطهرهم تطهيرا. الحمد لله الذي جعلنا من المتمسكين بولاية أمير المؤمنين علي بن أبي طالب عليه السلام. اللهم لن قتلة أمير المؤمنين عليه السلام. صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك وعلى الباقين عليك، صلى الله عليك وعلى المستشهدين بين يديك. ما خاب والله من تمسك بكم وأمنا من لجأ إليكم. يا ليتنا كنا معكم سادتي فنفوز والله فوزا عظيما. મજલિસની કબૂલિયતની માટે, ગુનાહોની બક્ષિશની માટે અને ખાસ કરીને મૌલા સાહેબ ઝમાન ઝહૂરની તાજિલની માટે જોસ્તી સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વઅજ્જિલ. અઝમ અલ્લાહ ઉજૂરના વ ઉજૂરકુમ. તસ્લિયત પેશ કરવા ચાહું છું મૌલાએ મુત્તકિયાનની શહાદતના મોકા ઉપર આપણા જમાનાના ઇમામને, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને, બીબી સૈયદા ફાતિમતુ ઝહરા અલૈહા સલામને, તમામ ઇમામોને, સૈયદા માહસુમા અલૈહા સલામને અને તમે સર્વેને સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અસ્સલાત ઉમૂદ અદ્દીન. કુરાનમાં છે અસ્સલાત તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર, કે નમાઝ છે અમૂદ અદ્દીન, કે નમાઝ છે દીનનો પાયો છે, દીનનો સુતૂન છે. નમાઝ જે છે આપણને ફહશા અને મુનકર, ખરાબીથી અને નજીસ ચીજથી આપણને દૂર કરે છે. સવાલ: આયા મારી નમાઝ મને ફહશા અને મુનકરથી દૂર રાખે છે? આયા નમાઝ મારા માટે ઉમૂદ અદ્દીન છે? આયા નમાઝને પડવાથી મારું એલિવેશન સ્પિરિચ્યુઅલ મને મળે છે? ખુદાની સાથે મારો રસ્તો વધારે જોડાય છે યા ના? સવાલ આ છે. સલાત શું છે? કુરાનની અંદરમાં 700 જગ્યા ઉપર ડિવેર ફોર્મમાં નમાઝના બારામાં, કુરાનના બારામાં બયાન કરવામાં આવ્યું છે. નમાઝ એ છે જે પહેલો ફરીદો છે ઇન્સાન ઉપર. નમાઝ એ છે કે કયામતના દિવસે પહેલી ચીજ કેના બારામાં પૂછવા આવશે? સલાત. કારણ કે ઉમૂદ અદ્દીન છે. સલાત નથી તો કાંઈ નથી. આના બારામાં સવાલ પૂછવામાં આવશે. હવે મારી નમાઝ અને જે અલ્લાહ મારી નમાઝ માટે વાટ જોઈ રહ્યો છે, જેના ઉપર મને સવાલ કરવામાં આવશે, જેની માટે મારા માટે ઉમૂદ અદ્દીન છે, આયા મારી નમાઝ ઉમૂદ અદ્દીન છે યા ના? ઇમામ અલી અલૈહિ સલામ નાહજુલ બલાગામાં બતાવે છે કે કેવી રીતના આ નમાઝ જે આપણી છે એ અલ્લાહ સાથે એક શમીનમાં સ્પિરિચ્યુઅલ થઈ જાય, કે અલ્લાહ સાથે હું જોડાઈ જાઉં. શું કરવાથી? નમાઝ પઢવાથી. ઇમામ અલી અલૈહિ સલામ કહે છે વસ્સલાત
تنزيحا لكم عن الكبر. પહેલું શબ્દ જે ઇમામ તેના ખુતબામાં લઈ આવે છે કે છે Allah a institué la prière pour vous purifier de l'orgueil. Allah આ નમાઝને એટાબ્લિશ કર્યા છે, કાયમ કર્યા છે કેના માટે? કે તમને કિબ્રથી. નમાઝ શું છે? તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર. ઇમામ શું કહે છે? આને કિબ્રથી, જે ઓર્ગય છે તમારું, કે તમને એમ છે કે તમે કાંઈ છો, જ્યારે તમે નમાઝ પઢો છો અલ્લાહની સામે છે, તો તમે અહીંયા ઇકરાર કરવાનું છે કે રબ્બુલ આલમીન ફક્ત ઈ છે. પહેલું લેસન જે નહજુલ બલાગાના ખુતબામાં ઇમામ બયાન કરે છે યા છે કે તમે તમારા સલાતની સાથે એક આહદ કરો, એક એંગેજમેન્ટ કરો, એક વચન કરો કે હું મારી નમાઝને પ્રોટેજ કરીશ, તેને કાયમ રાખીશ, અને ખુદ આ નમાઝ મારા માટે પ્રોટેક્શન થઈ જશે. જો હું ધ્યાન નહીં દઉં મારા માટે પ્રોટેક્શન નહીં થાય. ત્યારે આ જે એંગેજમેન્ટ હું મારી નમાઝ સાથે કરીશ, હું એક બૈઅત મારી નમાઝ સાથે કરીશ, ત્યારે આ એક રસ્તો થઈ જશે, એક પ્રોક્સિમિટી થઈ જશે કેના સાથે? આ ચેમિનમાં વેર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. કુરાનમાં અલ્લાહ કહે છે, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, કે આય રસૂલ તારા અહલુલ બૈતને હુકમ દે, ordonne à ta famille, Sourate 20, verset 132. Ordonne à ta famille d'accomplir la prière et fais preuve de constance en elle. Que taરી salat ne તું, તારી નમાઝ ને તું પાયન કર, બરકરાર કર, અને એની અંદરમાં તું ઇસ્તિમરાર, એક કોન્ટિન્યુઆલિટી, એક કોન્સ્ટન્સ તું તેની અંદરમાં રાખ. આ નમાઝ જે છે એક સિમ્પલ રિચ્યુઅલ નથી, જિમ્નાસ્ટિક નથી, આક્ટ નથી. આના અંદરમાં એક આક્ટ, એક માનવી, એક રાજ સતાયેલું છે. ઇમામ અલી સલામ કહે છે તેના ખુતબામાં, મન અતા સલાત આરિફન બિહક્કિહા, જે નમાઝ માટે આવે છે, celui qui s'approche, જે નમાઝની બાજુમાં આવે છે, જે નમાઝને કાયમ કરે છે, જાણીને કે આ નમાઝની મારિફત શું છે. આ નમાઝ હું જ્યારે પઢું છું ત્યારે હું ફક્ત zikr જ નથી કરતો, આ zikરનું કંઈ માના છે. કુરાન જે છે, ખુદા મારી સાથે કલામ કરે છે. કુરાનમાં ખુદા જે આપણને કહે છે, જે એનું હુકમ છે કુરાનમાં છે. સલાત ઈ છે, નમાઝ ઈ છે કે હું મારા રબની સાથે વાતો કરું છું. હું શું છે? કાંઈ નથી. અને ઈ કોણ છે કે જે બધું છે, તેની સાથે હું વાતો કરું છું. આ સલાતને આપણને ધ્યાન રાખવાનું છે, મારિફત તેની રાખવાનું છે. ઇમામ કુરાનમાં છે, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ઇન્ન સલાત તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર. ત્યારે આ નમાઝ કિબ્રથી અને ફહશાથી આપણને દૂર રાખશે. પહેલું આ troisième leçon જે ઇમામ કહે છે કે તમારી નમાઝમાં જ્યારે તમે આવો તેની મારિફત રાખો. એટલે શું મારિફત રાખો? હાદરુલ કલ્બની સાથે તમે તમારી નમાઝમાં આવો, જેને બીજા શબ્દમાં કે ખુશુની સાથે, તમે કોન્સન્ટ્રેશનની સાથે તમે નમાઝમાં આવો. ઇમામ કહે છે, લા ખૈરા ફી salatin la khushu'un fiha. Il n'y a aucun bien dans une prière sans humilité. જે નમાઝમાં ખુશુ નથી, કે જ્યારે મારું ઓર્ગય છે, મારું તકબ્બુર છે, તેને હું તોડી નાખું છું, ત્યારે હું નમાઝમાં આવું છું, હું ઇકરાર કરું છું કે રબ્બુલ આલમીનના સામે હું છું, હું કે જે કાંઈ નથી, ત્યારે આ નમાઝ ફાયદાકારક થશે. આ નમાઝ પોતે કહે છે કે કાંઈ મિકેનિક નથી, કે હાબિચ્યુડ નથી, એક મારી આદત ના હોવી જોઈએ. ફક્ત આ નમાઝની પછવાડે હર એક નમાઝમાં હું જ્યારે આવું છું એક ખાસ ફાયદો હોવો જોઈએ. કહે છે ઇમામ અલૈહિ સલામ તેના ખુતબામાં, એક નમાઝ કે જે નમાઝ જીવતી ના હોય. શું કહે છે? Si une prière, il expliquait que si une prière ne change pas le comportement d'une personne, એક માણસનું જો comportement, જો તેના અફકારો changer ના થાય, ના બદલે નમાઝ પઢવાથી, જાણી લે કે તેની નમાઝ જીવતી નથી, vivante નથી. કારણ કે ઇમામ શું કહે છે? À vivre avec la prière, શું કહેવા માંગે છે કે આ જીવતું એટલે શું? સલાત જીવતું એટલે શું? Vivre avec la prière, c'est mourir en état de prière comme l'imam Ali alayhi salam. ઇમામ ક્યારે શહીદ થાય છે? સજદાની હાલતમાં. નમાઝનું જે રૂકન છે. ઇમામ આખી જિંદગી તેની નમાઝ છે. આખું નમાઝનું જો મિસાલ હોય તેની જિંદગી છે. મારી નમાઝ પણ આખા મારા અફકારો
નમાઝ ન હોવા જોઈએ. આ નમાઝ એક લેસન છે, એક મિસાલ છે કે હું મારી જિંદગીમાં હું લઈ આવું. નમાઝ સુબહથી ચાલુ કરું છું, શાયદ હું ભૂલી જાઉં, પાછું મને અલ્લાહ મોકો દે છે. નમાઝ એ ઝોહર દે છે, પાછું તું યાદ કર એ ઇન્સાન તું કોણ છે અને તું કેના સામે છે, અને હું તને હથિયાર દઉં છું, તને મારા પાસે આવું છે, હાર્યો હથિયાર. હું વળી ભૂલી જાઉં છું, મને નમાઝે અસ્ર દે છે, પાછું હું ભૂલી જાઉં છું, મને નમાઝ મગરીબ દે છે, હજી હું ભૂલી જાઉં છું, જોતો કેટલા મહેરબાન ખુદા છે, મને નમાઝ ઈશા દે છે. એમ આખું સિલસિલો ચાલુ છે. 5 મોકા નમાઝના મને દે છે. બીજું લેસન ઇમામ અલૈહિસ્સલામ કહે છે, ઇન્ન સલાત કાનત અલલ મુમિનીના કિતાબન મૌકૂતા, કે સલાત આ જે નમાઝ છે તમારા માટે એતાબીર કરવામાં આવી છે, જે લોકો ઈમાન લઈ આવ્યા છે તે લોકો માટે એક ડિટર્મિને ટાઈમ માટે, એક મખસૂસ ટાઈમની માટે. આ ધ્યાન રાખવાનું છે. નમાઝ જો 1 વાગે હોય, નમાઝે ઝોહર આપણે મિસાલ લઈએ 1 વાગે હોય ને હું નમાઝને કેટલા વાગે પઢું? 3 વાગે. અહીંયા હું રેસ્પે દીધો છે ટાઈમને? અહીંયા રબ્બુલ આલમીન માલિક કુલ્લી શય, જે ખાલિક છે, જે માલિક છે, જે રબ છે, જે આખો ઇન્સાનનો ખિલકત જો ના હોત, જો પોતે ના હોત, ઇમામો મારી પાસે ના હોત, જો પોતે ના હોત, મને ખલ્ક કરનાર તે છે. હવે એ ખલ્ક કરનાર કે જે છે અલ્લાહ ખુદ પોતે એક રોંદેવું ફિક્સે કરે છે, એક મોકો મારા માટે ફિક્સે કરે છે કે હું એક નાલાયક બંદો એ રબ સાથે વાત કરું, અને એ મોકોને હું ગનીમત નથી સમજતો અને શું કરું છું? 2 કલાક પછી પઢું છું, 1 કલાક પછી પઢું છું. આને હું રેસ્પે નથી દેતો. મિસાલ, આપણે જ્યારે આ મોકાને ગનીમત નથી સમજતા, ટેમસર નથી પડતા, આ જે લذ્ઝત જે છે નમાઝની અંદરમાં, જેનાથી રાપરોચement સ્પિરિચ્યુઅલ થાય છે ખુદા સાથે, નહીં મળે, કારણ કે ટેમસર નથી પડતો. જે ટેમે રોંદેવું દીધા હતા ત્યારે હું નથી પડતો. મિસાલ, એક ડાક્ટર હોય, હું તેની પાસે જાઉં છું, મારા પાસે ખુદાને કોઈને ના દેખાડે એક મરીઝી હોય કે જે એનું ઈલાજ બહુ સખ્ત હોય, અને એવો સારો ડાક્ટર મને ગોતું જોશે કે આ ઈલાજને બરતરફ કરે, અને જો સારો ડૉક્ટર ખપતો હોય તો તેનું રોંદેવુંમાં મળવા માટે બહુ વધારે સખ્ત છે. કોઈ ફેરે એવા ડાક્ટર હોય છે કે સેમેનમાં, અઠવાડિયામાં 1 ફેરે આપણને તેનું રોંદેવું મળે. હવે રોંદેવું મને 1 દિવસમાં મળ્યું છે, કીધું છે 2 વાગે આવજે તારું ઈલાજ કરવા માટે. હું 2 વાગે ના આવ્યો, 2h10 ના આવ્યો, 2 અને 30 મિનિટ મોરો આવ્યો, 1 કલાક મોરો આવ્યો. માફી માંગીશ, જેનો વસીલો લઈશ, જે બધું કરીશ, મને કહેશે વખત તમામ શોધ થઈ ગયું છે, પતી ગયું છે, આઠું અઠવાડિયે પાછું આવજે, પાછું રોંદેવું માંગજે, પાછું ત્યારે તું આવજે. બરાબર છે કે ના? 1 અઠવાડિયું પાછું મને આ બધું મહેનત કરું, પાછું ત્યારે મને વખતે રોંદેવું મળે, વખતે રોંદેવું મળે. ખુદા જો કેમ છે, માલિક છે પોતે, ખલ્ક કરનાર પોતે છે, શાફી પોતે છે, મરીદોનો જે શફાઅત કરનાર પોતે છે, પોતે તોય જેટલું આપણે ગુનાહ કરે છે. હું નમાઝને પડતો નથી, મોરો પણ નથી આવતો, કોઈક ફેરી કઝા પણ કરી નાખું છું, તો એ કહે છે સુબહ આવ, ઝોહર આવ, અસર આવ, એમ કરતાં કરતાં ઈશા સુધી મને પાછું બીજા દિવસે ટાઈમ દે છે કે તું આવ અને મારા પાસે તું દુઆ માંગ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ટેમની પાબંદી, હું મારા રબને મારું રેસ્પે દેખાડું છું કે તું મારા માટે યા અલ્લાહ સૌથી મોહિમ ચીજ તું છે. ત્યારે પછી હું કહી શકું છું અલ્લાહુ અકબર. આ જ્યારે હું કહું છું, જ્યારે કહું છું તને કે તું સૌથી મોહિમ ચીજ છે મારું. આ તો બીજું સુખ છે નમાઝની અંદરમાં કે જે ઇમામ અલૈહિસ્સલામ આપણને શીખવાડે છે. 3e secret, Imam કહે છે, en vérité, la prière fait tomber les péchés comme les feuilles tombent des arbres. ખરી રીતના અને સાચને આ જે નમાઝ જે છે તમારી જારમાં જે ફઈ છે એવી રીતના જ્યારે જારમાંથી ફઈ પડતા હોય તમારી નમાઝ તમારા ગુનાહ માટે એવી રીતના જ છે. જેવી રીતના ફઈ જારમાંથી પડે છે તમારા ગુનાહ નમાઝ પડવાથી સાફ થાય છે. આપણા પાસે ગુનાહ છે કે નથી? આપણે માસૂમ તો કોઈ નથી, ગુનાહ તો છે. નમાઝ આપણે જ્યારે પડે છે એ વિચારને લઈને આવે કે જે હું નમાઝ પઢું છું, નમાઝ પઢવાથી જ મારા ગુનાહ માફ થાય છે. પણ કેવી રીતના એક નમાઝ આપણે બરકરાર કરે જેનાથી ગુનાહ માફ થાય? ઇમામ અલૈહિસ્સલામ કહે છે આનો
રસ્તો પોતે દેખાડે છે. કે છે તું નમાઝમાં આવ, તું કેના સામે જાય છે? અલ્લાહની પાસે જાય છે. તો તારા મગજમાં તને કોન્સન્ટ્રેશન રાખવાનું છે. તને મોહિમ છે કે તું વિચાર કરીને જા તું કેના પાસે જાય છે. હવે આ કેવી રીતના લઈ આવે? ઇમામ કહે છે હર એક ચીજનું પ્રિલિમિનેર છે. આપણે જ્યારે ખાતા હોય પહેલાં શું પ્લા d'entrée આવે? પહેલું ચીજ જે છે ઇમામ કહે છે આ પ્રિલિમિનેર નમાઝનું એ છે વુદુ. વુદુ જ્યારે તમે કરો છો, આપણે જ્યારે કરે છે, આપણે વુદુ કરે છે, વિચાર કરતા હોય કે આજે મારું શું દર્શ હતું, આજે કેટલું વેપાર થયું, આજે કોણ દુનિયામાં મરી ગયું છે, આજે ઇસરાયલ આતંકે કર્યો છે કે નથી કર્યો, બધું મગજમાં ફરતું હોય. હું વુઝુ જ્યારે કરું છું ત્યારે ઇમામ આપણને શીખાડે છે. તમને બધાને ખબર છે, મને જ ખબર, આપણે આપ્લિકે કરતા હોય, ઇન્શાલ્લાહ બધાય કરતા હોય. વુઝુ આપણે જ્યારે કરીએ છીએ, ઇમામ અલૈહિસ્સલામ આપણને દુઆ શીખાડ્યા છે. હું આ દુઆમાં નથી જતો, ઊંડાણમાં નથી જતો, તમને બધાને ખબર છે. પહેલું શબ્દ કે છે યા ઇલાહી બૈયદ વજહી, મારા ચહેરાને તું રોશન કર, નૂરાની કર. જે દિવસે કયામતના દિવસે જ્યારે બધાનો ચહેરો કારો હશે, જ્યારે બધાનો ચહેરો ગુનાથી ભરાયેલો હશે, આપણે વુદુમાંથી ચાલુ કરે છે. એક એક ટીપા જે આપણે પાણી રાખે છે આપણા ચહેરા ઉપર, પછી હાથ ઉપર, પછી જે મસો કરે છે, એ તસ્લીમિયત આપણે અલ્લાહને દેખાડે છે કે હું તારા ઉપર કુરબાન છું અલ્લાહ, પછી હું મસા કરું છું. આ બધાએ એક એક ઇતાબ છે નમાઝમાં પૂગવા માટે. પછી આપણે અઝાન દઈએ છીએ, એકામાં દઈએ છીએ. આપણે મામૂલન ભૂલી જાય છે કે અઝાન એકામાં દઈએ છીએ, આપણને વાતું કરવી હોય છે, આપણને બીજી પ્રોબ્લેમ હોય છે, બધું કરે છે. આપણે જ્યારે અલ્લાહુ અકબર એના પછી આપણે જ્યારે બોલે છે, હું નથી કહેતો અલ્લાહુ અકબર, અલ્લાહ સૌથી બધાય ચીજથી ઇમ્પોર્ટન્ટ મોહિમ પોતે છે. હું તો હમણાં જ ક્યાં કોન્સન્ટ્રેટ છું, મને ખબર નથી કે એના સામે હું નમાઝ પઢું છું. જ્યારે હું આ બધાય એતાપની ધ્યાન રાખું છું, જ્યારે પછી હું અલ્લાહુ અકબર કહીશ, ત્યારે આ ખરો અલ્લાહુ અકબર છે કે હું એના સામે છું. હું હુઝૂર કલ્બની સાથ, આયતુલ્લાહ બહેજતને પૂછવામાં આવ્યું હતું કે તમે નમાઝમાં કેવી રીતના તમે આવો? હુઝૂર કલ્બની વાત છે કે તમે પૂરા કોન્સન્ટ્રેશનની સાથ, ખુશોની સાથ તમે નમાઝમાં આવો. અને કરવા માટે પ્રિલિમિનેર શું છે? વુદુ, પછી તમારું અઝાન અને ઇકામા. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઇમામ શું કહે છે? શબ્દ આ ધ્યાનથી સાંભળજો. ઇમામ કહે છે કે હું કેના સામે હવે નમાઝમાં જાઉં છું? વુદુ કરવાથી હું દેખાડું છું રસ્તો કે હું તારા પાસે, એ અલ્લાહ, હું જાઉં છું. કે છે je me dirige vers celui dont les cieux et la terre n'ont pas pu porter le dépôt de confiance, mais nous les humains avons accepté de porter ce dépôt. કે એ અલ્લાહ, હું જે કોઈનું કોન્ફિયન્સ, તારું જે ભરોસો છે કોઈ નથી રાખી શકતો, પણ ફક્ત હું ઇન્સાન કે જે રાખી શકું છું, કારણ કે મને અશરફુલ મખલુકાત કરવામાં આવ્યું છે, કારણ કે મારામાં એ કાબિલિયત છે. અને આ કોન્ફિયન્સને કેમ ઇઝહાર કરું છું? નમાઝ પઢવાથી હું ઇઝહાર કરું છું. ઇમામ આવી રીતના કહે છે હવે હું તારી પાસે જઈ રહ્યો છું એ અલ્લાહ. અને આ પોસિબલ છે એક નમાઝ કે જેવી રીતના હું કોન્સન્ટ્રેશનની સાથે આવી રીતના હું આવું, તો પછી હુઝૂર કલ્બ ના હોય અને આ નમાઝ મારું પ્રોક્સિમિટી અલ્લાહની સાથે ના થાય. તો ઇમ્પોર્ટન્ટ છે કે સ્પિરિચ્યુઅલમાં આપણે તૈયાર હોય હર એક નમાઝ માટે. આજે આપણે શાયદ યાદ હોય, કાલે ભૂલાઈ જાય. ના, આપણને શું કીધા? પહેલું લેસન ઇમામનું કે તમે બરકરાર કરો, તમે આ આક્ત તમે નમાઝની સાથે લ્યો અને ઇસ્તિમરાર પેદા કરો. દરરોજ આપણને આ યાદ રાખવાનું છે. જ્યારે હું વુઝુ કરું, મને યાદ રાખવાનું છે કેના માટે વુઝુ કરું છું, બસ નમાઝ હું પઢું છું કેના માટે, કેના સામે હું ઊભો થયો છે. બીજું, હજી આ પ્રિલિમિનેરમાં છે આપણે નમાઝના. આપણે નંદા હતા મદ્રેસામાં દરરોજ શીખા છે કે તમે સારા કપડાં લઈને તમે નમાઝ પઢો. સારા કપડાં એટલે શું? કિંમતી કપડાં, $1000 કપડાં હોય એ ના. આપણે એ કપડાં લઈને આવે કે જે પાક હોય, જે માલે હરામથી લીધા હોય એ કપડાં ના. માલે હલાલના કપડાથી હું મારા અલ્લાહની સામે અને એવા કપડાથી કે જે પાક હોય. અને રસૂલ ખુદાની પણ એક સુન્નત છે કે પોતે પાખફા રાખતા હતા. એક મને વાત યાદ આવી જાય છે કે મરહુમ મુલ્લા અસગર, તમે બધા ઓળખતા છે, ખુદા તેની રહેમત કરે, પોતે કેટલા વર્ષ મોહરમની મોકો હતો
અને માદાગાસ્કારમાં તનારીફમાં પોતે આ મજાલીસ પહેર્યા હતા. એ મજાલીસની અંદરમાં હું નંઢો હતો, મને આ શબ્દ પછી મને હસવું આવ્યું હતું તો મને બાકી રહી ગયું છે. પોતે કીધા કે એક છોકરો હોય, જવાન છોકરો જ્યારે પૈણવા જાય, જ્યારે પહેલી વખત તેની બાયરી સાથે પોતે મુલાકાત કરે ને પહેલું રોંદેવો હોય તેની બાયરી સાથે. હવે આ છોકરો બાલ ઓરાવશે, સારા કપડાં પહેરશે, પાર્ફમ રાખશે, કે એનું રેસ્પેક્ટ પોતે દેખાડે છે કે આ હું રેસ્પેક્ટ કરું છું આ औरतને, અને મારું ખુદ એક ઇમાજ છે જે હું રેસ્પેક્ટ કરું છું. મુલ્લા અસગર પોતે કીધા હતા કે પોતે એના બાલ બબૂચકની જેમ નહીં હોય. બબૂચકના બાલ એટલે આમથી આમ શું હોય છે ખબર છે, આપણે નમાઝ સુબહમાં ઉભા થતા હોય છે, આપથી આમથી આમ ધ્રોઆત ગોશ devant derrière આપણા બાલ હોય છે. એવી રીતના નથી આવતો. જો એવી રીતના આવશે, બાયરી કહેશે કે તું તારા ઘરે જા, હું બીજા કોઈને ગોતી લઉં છું. ઓકે, બધા પહેરેલા છે ઇન્શાલ્લાહ. જે ના પહેર્યા એ લોકોને ઇન્શાલ્લાહ શાદી જલ્દી થાય, તમે જોજો ઇન્શાલ્લાહ. ઓકે, તો બાલ આપણે એક મખલૂકને આપણે રેસ્પેક્ટ કરે છે. એવી રીતના જ જ્યારે ખાસ કરીને નમાઝ સુબહમાં બહુ થતું હોય છે, આપણે નમાઝમાં ઉઠી નીંદર આવતી હોય, બગાસ આવતા હોય, આંખમાં ચેપરા હોય, હું નમાઝ પઢું છું, હાલને જલ્દી પર નાખું, અલ્લાહુ અકબર, બિસ્મિલ્લાહ, સુબહાનલ્લાહ, વાલેકુમ સલામ, થઈ ગયું. આ હું રેસ્પેક્ટ દીધો મારા અલ્લાહને. આ નમાઝથી હું તન્હા અનિલ ફાહશાઈ વલ મુનકર છે, આ નમાઝ ઉમુદદ્દીન છે, જરૂર નથી. હું એ એલિવેશન સ્પિરિચ્યુઅલ જે છે જરૂર નથી પૂગતો એમાં. મારા બાલને હું ઓરાવું, સરખા કપડાં પહેરું, પાક કપડાં પહેરું, અને દેખાડું કે હું કેના સામે છું, અલ્લાહની સામે છું, ત્યારે હું નમાઝ પઢું. રસૂલ ખુદાની સુન્નત હતી કે પોતે મિસવાક કરતા હતા, ભોસાદો કરતા હર એક નમાઝની મોર, નમાઝ સુબોઝના હર એક નમાઝની મોર. પણ હું અલ્હમ્દુલિલ્લાહ હું પહેલે મારા પોતાને કહું છું કે હું ભૂલી જાઉં છું. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે la salat, la namaz, c'est comme prendre un bain chaud 5 fois par jour. નમાઝ શું છે? જેવી રીતના તમે એક ગરમ પાણીથી તમે નાતા હોય 5 ફેરે દિવસના. આનો મતલબ શું છે? ઇમામ કહે છે, રસૂલ ખુદા કહે છે કે તમે જ્યારે ગરમ પાણીથી નાઓ એનું સબબ શું થાય? જેટલી પણ મેલ હોય, જેટલા પણ સુયુર હોય, જેટલા પણ નજાસત હોય તમારા બદનમાં તમે સાફ કરી નાખો છો. અલ્લાહ 5 મોકા આપણને દે છે દિવસના કે સુબહમાં હું કર્યો, હું નાહી લીધો, નમાઝ પઢીને મારા ગુના માફ થઈ ગયા. પછી ઝોહરનો ટાઈમ આવે છે, કેટલું મોકો મને મળ્યું પાછું ગુના કરવાનો. પાછું ઝોહરના અલ્લાહ મને શોસ દે છે કે તું પાછું નાહી છે ગરમ પાણીથી, બધુંય તારું માફ થઈ ગયું. અસરનો ટાઈમ મને દે છે, બધુંય માફ થઈ ગયું. મગરીબ ઈશા સુધી આખો દિવસ આપણો નમાઝના અંદરમાં ઓંકાદરી છે. આખો નમાઝ ઓંકાદરી કરે છે આપણી જિંદગીને કે એ ઇન્સાન તને મેમ તને પોતાને ગુનાહ કરવા હોય તોય હું તારા પછવાડે આવું છું. અલ્લાહ આવે છે rahmatul lil alamin. Imam alayhi salam કહે છે, il ne restera aucune impureté sur la personne qui prie 5 fois par jour. એ ઇન્સાન ઉપર કાંઈ બાકી નહીં રહીએ ગુનાઓ જો પોતે 5 દિવસ જે નમાઝ 5 નમાઝ છે દિવસની તે પોતે પડશે, અદા કરશે. તો હું જો આ વિચારથી નમાઝમાં આવું, એ વિચારથી ના કે નમાઝ છે કારણ કે મા બાપ મને કીધા છે પરવાની છે, કારણ કે વાજિબ છે તો મને આવવાનું છે, કારણ કે જહાન્નમની આગથી હું બીવું છું, આ હોઈ શકે છે. પહેલું એતાપ છે આપણું નમાઝનું. આપણે નંડા છે બધા એમાં પસાર થયા છે કે હું જહાન્નમની આગથી બીવું છું, અલ્લાહ મને જોઈ છે, હું બીવું છું એટલે હું નમાઝ પઢું છું. આનાથી વધારો એક મરહલો છે કે હું જોઉં છું કે આ એકલો મહેરબાન ખુદા છે. હું નમાઝ પઢવાથી ફક્ત કાંઈ ગુનાહ નથી મારામાં, નમાઝ પઢીને હું પાક ઇન્સાન થઈ જાઉં છું, પાક બંદો બની જાઉં છું. આ વિચાર લઈને હું જ્યારે નમાઝમાં આવું છું એક મન થશે મને. જેવી રીતના આપણે ઝિયારતમાં જઈએ છીએ, ઇમામ હુસૈનની ઝિયારતમાં બધાને ખબર છે, ઇમામ હુસૈનના ગમમાં બધાને ખબર છે, જે રોય છે, જે ઝિયારતમાં જાય છે ગુનાહ માફ થઈ જાય છે. હવે એ દિલમાં રાખીને કે હું નમાઝ પઢીશ, ગુનાહ માફ થઈ જશે. કેટલું મન થશે નમાઝ પઢો? psychologiquement આખું બદલાઈ જાય છે. Troisième point કે જે ઇમામ કહે છે લેસન નમાઝની અંદરમાં. આ નમાઝ એ શું છે? ઇમામ અલી સલામ કહે છે as-salat મેરાજુલ મુમિન, કે નમાઝ જે છે ઇન્સાનની માટે મેરાજ છે. આપણે બધાએ આ હદીસને સાંભળ્યા છે.
ઇન્સાન માટે નમાઝ તેની મેરાજ છે. મેરાજમાં શું થયું હતું? રસૂલે ખુદા ક્યાં પૂગ્યા હતા? સિદ્રતુલ મુન્તહા. સિદ્રતુલ મુન્તહા શું છે? કે જે કોઈ ખિલકત જિબ્રાઈલ પણ નથી આવશે થઈ શકતો. રસૂલે ખુદા પૂછે છે કે એ જિબ્રાઈલ કેમ તું નથી આવતો? કહે છે કે હું નથી જઈ શકતો, ફક્ત તમારી જગ્યા છે યા રસૂલલ્લાહ. જ્યારે રસૂલે ખુદા એ જગ્યામાં આવે છે સિદ્રતુલ મુન્તહામાં, જે પોતે ફક્ત તન્હા છે અને અલ્લાહની અઝમતને જ્યારે બરતરફ કરે છે, આખું અલ્લાહને આખી ગ્લોઆર અલ્લાહની પોતે રોશનચીર કરે છે, ત્યારે રસૂલે ખુદા શું કરે છે? સજદામાં પડી જાય છે. સુબહાના રબ્બિયલ આલા વ બિહમ્દિ. આ ત્યારે નમાઝ આપણી બરકરાર થાય છે. આ આપણી જ્યારે નમાઝ પડે છે એટલે આપણી શું કરે છે? આપણું જમીનમાં છે. જેવી રીતના રસૂલે ખુદા જમીનને છોડીને ક્યાં જાય છે? આસમાનમાં જાય છે. આપણી નમાઝ જ્યારે પડે છે, આપણે નમાઝ આ દુનિયાને છોડી નાખે છે નમાઝ પડતા પડતા, અને આપણા રબના જે સૌથી નજદીક પોઈન્ટ જે છે, જ્યાંથી આપણે અલ્લાહને પૂરું મહેસૂસ કરી શકીએ છીએ, આપણે નમાઝમાં પૂગી શકીએ છીએ. જેવી રીતના રસૂલ મેરાજમાં ગયા, નમાઝ આપણા માટે મેરાજ છે. ક્યાંથી point. નમાઝના એક અક્ષર હું તમને પહેલે બયાન કર્યું તો ડેબ્યુમાં, કે નમાઝના એક અક્ષરના પછવાડે એક માનવી, એક સખે, એક રાઝ છે. આપણે તકબીર કરે છે, રૂકુ કરે છે, સજદા કરે છે. આપણે વિચાર કર્યા છે કે કેમ તકબીર કરે છે, કેમ રૂકુ કરે છે, રૂકુ પછી કેમ તરત સજદામાં ન થયેલા જતા, કેમ પહેલાં ઊભા થાય છે, વાટ જોઈ છે, પછી સજદામાં જાય છે, કેમ બે સજદા છે, સજદા પછી કેમ હજી તશહુદ છે. આટલું બધું છે નમાઝની અંદરમાં. આપણને વિચારમાં આવે કે ક્રિશ્ચિયન લોકો છે જે ખુદામાં માને છે, એ લોકોને જ્યારે દુઆ કરવું હોય, ઇબાદત કરવી હોય, સૌથી એ લોકોનો મોટો મોકો ક્યારે છે ઇબાદત કરવાનું? દિમાશ, રવિવાર કે ના દિમાશ, રવિવારના દિવસે એ લોકો ઇગ્લીઝમાં જાય છે, કેલીસામાં જાય છે અને દુઆ કરે છે. યા તો એ લોકો માટે સૌ સહેલું છે સુવા મોર યા જમવા મોર, હાથ ઊંચા કરે છે અને કહે છે યા અલ્લાહ મેર્સી pour la nourriture, યા અલ્લાહ મેર્સી તારું શુકર તું મને જમવાનું અતા કર્યો, યા અલ્લાહ મને બિસ્તર અતા કર્યો, યા અલ્લાહ મારા જેટલા ગુના થયા હોય મને માફ કરી દે. સૌ સહેલું છે. આપણા પછવારે શું કરવાનું છે? મુસલમાનને પહેલાં પાક જગ્યા ગોતવાની, તેને ખુદ પાક થાવું, પછી પાક જગ્યા હોય પણ ગસબી ના હોય, પછી નમાઝ પઢો, પછી એક આક્ષો એને કરવા. આ બધું કેમ? એનું પછવારે શું હશે, શું ફાયદો છે આ કરવાથી? ઇમામ આપણને બતાવે છે કે આ એક આક્ષોના પછવારે એક ડિમેન્શન સ્પિરિચ્યુઅલ છે, એક એતાપ છે. અહીંયાથી સજદા સુધી અને તસ્લીમ જ્યારે આપણે સલામ કરીએ છીએ, એ આખું એક ખોલાશો છે જેનાથી હું અલ્લાહથી નજદીક થાઉં છું. આ બધા એક હથિયાર છે કે જે હું રસ્તા ઉપર આવું છું, એ સિરાત અલ મુસ્તકીમ ઉપર મને બરકરાર રાખે છે અને મને લઈ જાય છે એ અલ્લાહ સુધી. આપણે પહેલે કહે છે અલ્લાહુ અકબર, તકબીરતુલ ઇહરામ. એટલે શું? અલ્લાહ est le plus grand. આપણે એમ સુધી હમણાં સુધી એમ સાંભળ્યા છે કે અલ્લાહ સૌથી મોટો છે. આ જે તર્જુમો જે છે અલ્લાહુ અકબરને, એનું પૂરું એનું જસ્ટિસ નથી કરતું. કેમ? કારણ કે અલ્લાહુ અકબર અહીંયા ઊભું રહી જાય છે. ના, અલ્લાહુ અકબર કેનાથી અકબર? હદીસમાં ઇમામ અલૈહિસ્સલામ કહે છે અલ્લાહ est le plus grand que quoi? Que tout ce que je peux percevoir. જેટલું પણ હું વિચાર કરું છું અને વિચારથી પણ બાલા છે, એનાથી અલ્લાહુ અકબર. જ્યારે હું તકબીર કરું છું, આનું ડિમેન્શન સ્પિરિચ્યુઅલ શું છે? હું જ્યારે અલ્લાહુ અકબર કરું છું, ઇકરાર કરું છું કે અલ્લાહ સૌથી મોટો છે, ત્યારે આ જે દુનિયાના જે શેન છે એનાથી હું એ શેનને તોડીને અલ્લાહની સામે રહું છું. એટલે પહેલું પોઈન્ટ, હું détachement du દુનિયા, આ દુનિયાને હું છોડી નાખું છું. બીજું પોઈન્ટ, તકબીર કરવાથી હું હવે એક ખાસ જગ્યામાં કરું છું, મારી પ્રેઝન્સ હું દઉં છું અલ્લાહને કે યા અલ્લાહ તારો બંદો હાજર છે. હવે એક સ્પિરિચ્યુઅલ જગ્યામાં હું ગયેલો છે અલ્લાહની સામે. આ એક મોમો d'intimité. ખબર છે ને, આપણે જ્યારે નંઢા હતા, આપણે અડધી રાતના જ્યારે બી જાય છે, આપણે બધાને નહીં કે મને શું છું, મમા હશે યા પપ્પા હશે જેનાથી આપણે નજદીક હશે સૌ, પોતે જ્યારે એટલા હશે એના પાસે જાશો, એને કહેશો મમા મને આમ પ્રોબ્લેમ છે, આમ છે, આમ છે, બધું તમને બયાન કરશે, પોતે સાંભળશે
એ સાંભળશે, એનાથી આપણને દિલાસો મળશે. એક ક્રિયા આંચીમ આપણે કર્યા છે મા સાથે યા બાપ સાથે, એટલે આપણને એ સાંભળે છે ને આપણને ફક્ત એ સાંભળે છે, કાંઈ બોલતા નથી, આપણને સુકૂન મળે છે. આ અલ્લાહુ અકબર કહેવાથી આપણે એક રિલેશન આંચીમ આપણા રબની સાથે કરે છે. હવે આપણને કાંઈ શરમ નથી, આપણે અલ્લાહ સાથે વાતો કરે છે, એને બોલે છે કે યા અલ્લાહ, હું તારો બંદો, તું મને રજા દીધો છે અહીંયા આવવાનું, હવે તું મારું સાંભળ મારો અલ્લાહ. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ કહે છે, ઇન્ના કુબ્બરત ફલા યકુન ફી કલ્બિકા શૈઇન અકબર મિન અલ્લાહ, કે જ્યારે એક બંદો તકબીર જ્યારે બયાન કરે છે, એવું ના થાય કે એના દિલમાં કાંઈ પણ મોટી ચીજ રહી ગઈ હોય અલ્લાહના સિવાય. એ ફક્ત એનું દિલ ખાલી હોય, ખાલિસ દિલ, હુદૂર કલ્બની સાથ પોતે તકબીર કહે. અને આ તકબીર એકલી શું છે? en résumé, એક rupture છે જે દુનિયાના શેન છે તેનાથી. તકબીર પછી શું છે? qiyaam, આપણે ઊભા રહીએ છીએ. સ્ટેશન જે ડબુ છે, આપણે ઊભા છે, જેમાં આપણે સૂરા પડે છે. આ શું છે? આના પછવાડે રાજ શું છે? આપણે અલ્લાહની સામે ઊભા છે. પહેલું પોઈન્ટ આપણે દેખાડે છે, આમાં રાપેલ છે આપણા માટે કે કયામતના દિવસે આપણે બધાય ઊભા હશો. આપણે બધાય અબ્દ છે, આપણા માલિકની સામે આપણે ઊભા હશો. પહેલું પોઈન્ટ. બીજું પોઈન્ટ કે હું જે અબ્દ છો, ગુનેહકાર છો, મારા જૂજની સામે હું ઊભો હોઈશ. પોતે મારા એક એક્શન જેટલું પણ હું કર્યો છે, પોતે તેને આ દિવસે, કયામતના દિવસે તેનો પોતે બદલો લેશે. તેનું બધું જે જુજમાં છે ત્યારે થવાનું છે. અને હું આ કયામ કરું છું કે હું ઊભો છું અને બરકરાર હું તસ્લીમ છું અલ્લાહની સામે કે તું મારો જૂજ છે, બીજું કોઈ નથી જૂજ. આ દેખાડવાથી હું જ્યારે ઊભો છું કયામમાં, એટલે આપણને કહેવામાં આવે છે કે તમે બહુ દગદગ ના થાવ જ્યારે તમે કયામમાં હોય, સૂરા પડતા હોય. કેમ? કારણ કે હું ઊભો છે, મારી સ્ટેશન એક સીધી સ્ટેશન છે. શું કહેવા માંગુ છું? હું સીધો છું, મારો કલ્બ રિફ્લેક્ટ થાય છે, એક કાચની જેમ રિફ્લેક્ટ થાય છે કે હું ઊભો છું. મારો કલ્બ પણ આ સીધા રાસ્તા ઉપર ઊભો છે. એટલા માટે જ qiyaamમાં આપણે શું પડે છે? એહદિના સિરાતલ મુસ્તકીમ, કે એ ખુદા મને સિરાતલ મુસ્તકીમ ઉપર કાયમ રાખ. જ્યારે આપણે સીધા છે ત્યારે આપણે આ બોલે છે અલ્લાહને. ઓકે, troisième point, આ એક ઇન્વિટેશન છે આપણી, કે આપણે કહે છે કે હું સિન્સિયર છું, હું કબૂલ કરું છું એ અલ્લાહ કે રાસ્તો સીધો તારો છે, અને જો મને સીધા રસ્તા ઉપર તારા સુધી પૂગવું હોય, આ રસ્તો છે લેવાનો. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, قف بين يدي الله قوقوفا العبد الذليل بين يدي سيده. Tiens-toi debout devant Dieu comme un serviteur humble devant son maître. Que tu ubore qiyamma, એવી રીતના કે જે એક અબ્દ હોય, એક એસ્ક્લાવ હોય, એક દલીલ બંદો હોય તેના માલિકના સામે. પછી આપણે ક્યાં જાય છે? રૂકુમાં. હવે વધારે આના ફઝીલત છે, વધારે આના સુખે છે, પણ ટાઈમનું પાબંદી રાખતા કાલે મારો એક દર્શ છે, મારું મૌઝું બીજું હતું, પણ ઇન્શાલ્લાહ જે આનું સ્વીચ છે, જે સજદાના બારામાં ઓર વધારે બયાન કરવાનું છે, ઇન્શાલ્લાહ હું કાલે આ સુજેને લઈ આવીશ. રૂકુમાં જ્યારે આપણે આવે છે, ટૂંકમાં હું કહું છું, રૂકુમાં જ્યારે આપણે આવે છે ત્યારે આપણે શું કરે છે? આપણું પોઝિશન વાંસો સીધો હોવું જોઈએ અને આપણી ગરદન પણ સીધી હોવી જોઈએ. તમે જો રિમાર્ક કરો, જ્યારે મારું પોઝિશન આવી રીતના છે, હું શું કહી રહ્યો છું? ઇમામ કહે છે, je suis prêt à ce que cette tête, હું તૈયાર છું કે આ મારું સર તારી માટે કુરબાન થાય. હું જો આવી રીતના ઊભો છું, હું મારું સર મારા અલ્લાહને દઉં છું કે યા અલ્લાહ, હું તૈયાર છું, મારી ગરદન કપાઈ જાય તારી રાહમાં, હું કુરબાની દઈ રહ્યો છું, મારા પોતાની કુરબાની કે ને અલ્લાહને. જ્યારે હું રૂકુ કરું છું, પછી હું કહું છું સુબહાના રબ્બિયલ અઝીમ વ બિહમદિ, હું કાંઈ નથી યા અલ્લાહ, હું તૈયાર છું કે હું કુરબાન થઈ જાઉં તારા માટે, હું મરી જાઉં તારી રાહમાં, હું રાજી છું જ્યારે હું આ મોકા ઉપર આવું છું. હવે તમે જ્યારે રૂકુ કરો ત્યારે આ વિચાર લઈને કરજો, જ્યારે હું રૂકુમાં આવું છું, આ મારું મકામ છે કે જ્યાં હું મારી કુરબાની અતા કરું છું.
પછી તમે જો તમારું એલિવેશન સ્પિરિચ્યુઅલ નમાઝની અંદરમાં. સલ્લો અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. પછી હું ક્યાં આવું છું? સજદામાં. ઇમામ અલૈહિસ્સલામ કહે છે અસજદતુ અલ-ઊલા તذكر الإنسان بأنه من التراب والسجدة الثانية تذكر بأنه سيعود إلى التراب. કહે છે કે પહેલો સજદો એ છે ઇન્સાનને રાપલે કરે છે, યાદ દેરાવે છે કે પહેલો સજદો એ ઇન્સાન તું યાદ કર કે તું ખાક હતો, કંઈ નહોતો, તું ખાક હતો. પછી હું બેસું છું, પછી પાછું સજદામાં જાઉં છું. એ જે પહેલો સજદો અને બીજો સજદોનું જે વખત છે કુરાનમાં કહે છે કે આ ફક્ત લાભ છે, તમારી જિંદગી એક જય છે. આપણે જય જ્યારે કરતા હોય ત્યારે આપણને પ્લેઝર થાય, આપણને મજા આવે, પણ આ મજા થોડાક વખત માટે જ જોઈએ. તું યાદ કર એ ઇન્સાન જ્યારે તું સજદામાંથી તારું સરને બુલંદ કરે છે અને પાછું જ્યારે જાય છે, તારી જિંદગી ફક્ત આ જ છે. આ જિંદગીમાં તું શું કરી શકીશ? આપણને શું ટાઈમ મળતું હોય છે બોલવાનું? અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ. આપણે જે બીજા વિચારો છે, જે બીજા કામો છે, આપણે આ કેવી આ નંદી જિંદગીમાં જો આપણે વિચાર કરીએ, આપણી જિંદગી કાંઈ મોટી નથી, પણ આ નંદી જિંદગી આપણને યાદ દેરાવે છે અલ્લાહ આ બે સજદાના વચમાં તારી જિંદગી છે. અને યાદ કર કે પાછું તું ક્યાં જવાનું છે? ખાકમાં. પાછું આપણે સરને રાખે છે અને ખાકમાં જાય છે. ઇમામ અલૈહિસ્સલામ કહે છે અજીબન લી ઇબ્ન આદમ અવ્વલુહુ નતફતુન વ આખિરુહુ જીફતુન વ હુવા બૈનહુમા યહમલુલ અલ-અધર. કહે છે કે અજબ છે, મને તાજ્જુબ થાય છે બની આદમ ઉપર કે પહેલો તો એક ગુજ છે, પોતે એક પાણીનો ટીપો છે, પછી કાંઈ નથી, એક કાદાવ્ર થઈ જાય છે અને એની અંદરમાં ફક્ત નજાસત જ છે. અને તે તાજ્જુબ, તે ઓલું કરે છે, તે તકબ્બુર કરે છે અને તેના રબની સામે પોતે સજદો નથી કરતો. જ્યારે આપણે સજદો નથી કરતા, આ પહેલો ગુનો છે કે જે શૈતાન, જે એક ખિલકત તેના રબની સામે કરી હોય. સજદો કેમ અલ્લાહ સજદાનો હુકમ દે છે? ઇબ્લીસ એ હતો કે જે હજાર અને હજારો વર્ષ સુધી તે ઇબાદત કર્યો. હવે જ્યારે હુકમ આવ્યું, અલ્લાહ જોઈ છે, ચાહે છે, તેસ્તે કરે છે કે ઇબ્લીસ તું 1000 વર્ષ સુધી સજદા કર્યો, 1000 વર્ષ સુધી રૂકુ કર્યો, આયા તું હુઝુરે કલ્બની સાથે હતો યા ના? હું જ્યારે તને હુકમ દઉં છું, તારો તકબ્બુરને તું તોડી નાખ. હું હુકમ દઉં છું, અલ્લાહ હુકમ દે છે, આયા તું કરીશ યા નહીં કર? શૈતાન શું કરે છે? મનાઈ કરે છે, નથી કરતો. ખલકતહુ મિન તુરાબ વ ખલકતની મિન નાર. ઓકે, મને આગથી બનાવ્યો છે, તું એને ખાકથી બનાવ્યો છે, એટલે હું નથી કરતો. પોતે તેને કંઈ સમજે છે, હવે પોતે નથી કરતો. યાદ રાખજો, જ્યારે આપણે નમાઝ નથી પડતા, શૈતાનની જે આક્ષમતી આપણે એ જ કરે છે. આપણે સજદાને છોડી નાખે છે, આપણે એ જે આપણને તસ્લીમ થવાનું છે તેને છોડી નાખે છે. આ સુજૂદ જે છે, અલ્લાહ જે તેની આદોરાશન આપણને કરવું હોય, જે 100 લિમિટ છે, જે સૌથી ઊંચામાં ઊંચો મકામ જે છે, આ સજદો છે. ઇમામ સાદિક અલૈહિ સલામ સલ્લો અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ફરમાવે છે અકરબુ મન યકૂન અલ-અબ્દ મિન અલ્લાહ અઝ્ઝ વજલ વ હુવા સાજિદ. કે છે જે સૌથી સારામાં સારો મોકો, નજદીકમાં નજદીક મોકો, પાછું સિદરતુલ મુન્તહામાં રસૂલ ખુદા આવ્યા ત્યારે ક્યું મોકો હતો? સજદામાં હતા. સૌથી નજદીકમાં મોકો ક્યું હતો? કે જ્યારે એક ઇન્સાન સજદામાં જાય છે. બિહારુલ અનવારમાં હદીસ તમને મળશે. ઇમામ અલી અલૈહિ સલામ ફરમાવે છે લવ આલમ અલ મુસલ્લી, માફ કરજો, ઇમામ અલી અલૈહિ સલામ, આ હદીસ એટલી ભારે છે, તમે સાંભળજો. ઇમામ અલી અલૈહિ સલામ કહે છે લવ આલિમ અલ મુસલ્લી મા યશાઉ મિન જલાલિલ્લાહ લમા રફા રાહસહુ મિન અલ સુજૂદ. એક ઇન્સાન જો સમજી જાય, પૂરી રીતના સમજી જાય કે કેવી રીતના અલ્લાહની મેજેસ્ટી, અલ્લાહની રહેમત એના બંદાને કુવરીર કરી નાખે છે, એના બંદાને આખો થામી લે છે જ્યારે પોતે સજદાની અંદરમાં હોય છે. જો આ ઇન્સાન સમજી લે, કોઈ દિવસ તેના સરને સજદામાંથી બુલંદ નહીં કરે. આપણે નથી સમજતા સજદો શું છે.
એટલે આપણી નમાઝ ઉપર નથી જતી. આ સજદો એ એક મોકો છે કે જ્યારે ઇન્સાનની રૂહ આખી અલ્લાહની પ્રેઝન્સથી ભરાઈ જાય છે. એ મોકો છે જ્યારે હું અને અલ્લાહ એક થઈ જાય છે. બીજું કોઈ નથી દુનિયામાં. હું ને મારો રબ ફક્ત તન્હા છે. આ સુજૂદ જે છે એક સાંભળ છે. શું છે? ફનાઈ અલ્લાહ, કે હું અલ્લાહ સામે કાંઈ નથી, ફાની છું હું, તે ફક્ત છે. આ એ મોકો છે જ્યારે હું સજદામાં જ્યારે જાઉં છું. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ કહે છે, અસુજૂદ علامة الخضوع السجود علامة الخضوع ولا يكون العبد خاضعا حتى يسجد بقلبه كما يسجد بجسده. કે છે la prosternation, જે સજદો જે છે એક સિગ્ન છે કે એના માટે હ્યુમિલિટી માટે, અને એક બંદો તેનું સાચો સજદો નહીં હોય જ્યારે હુદૂરે કલ્બ નહીં હોય. એટલે કલ્બ, મારી રૂહ આ સજદો કરે છે. ફક્ત એક્શન જ નથી. આ જેટલા પણ આમાં સજદામાં આપણું માથું અદે છે, હાથ અદે છે, ઘોટણ અદે છે, એના પછવાડે પણ રાસ છે. આ મારા 2 અંગૂઠા અદે છે પગના, આના પછવાડે કંઈ કાશે છે. ઇન્શાલ્લાહ કાલે આપણે જોશું. આના પછવાડે કંઈ કાશે છે જેનાથી મારી રૂહ પણ મને ઇકરાર કરવું જોઈએ કે મારી રૂહ પણ આ સજદો કરે છે. ઇમામ બાકર અલૈહિસ્સલામ કહે છે, મા મન શૈઇન azza Allah min as-sujud, કે છે કાંઈ ચીજ એવી નથી અલ્લાહની પાસે, rien n'est plus cher à Allah que la prosternation. સજદાથી વધારે એક કિંમતી ચીજ અલ્લાહ પાસે નથી જો સજદો ના સિવાય. હવે એક ખુલાસો સજદોનું, આપણે કેમ સજદો ખાક ઉપર કરે છે, અને ખાસ કરીને કરબલાની ખાક ઉપર. આપણા ધર્મમાં છે, શિયાનો ધર્મ ફક્ત એ છે કે જે આપણે સજદો કરે છે, અને ખાસ કરીને ખાકે શિફા ઉપર. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, અસુજૂદ અલા તુરબતિલ હુસૈન અલૈહિ યકુલ જે સજદો જે છે ઇમામ હુસૈનની ખાક ઉપર, ખાકે શિફા ઉપર 7 જે પડદા એને હટાવી છે. આ 7 પડદા શું છે? 7 પડદા એ છે કે મને અને અલ્લાહને, જે અમારા વચમાં, મારા ને મારા રબના વચમાં 7 પડદા છે. અને જ્યારે હું ખાક ઉપર સજદો કરું છું હુઝૂર કલ્બની સાથ, આ 7 ચીજ, આ 7 પડદાને હું હટાવી લઉં છું. એના માટે જ 7 જગ્યા છે હું મારા, કે જ્યારે હું સજદામાં મારા કોરના 7 ચીજ છે કે જે હું સજદામાં અદારું છું. ઇન્શાલ્લાહ તેનું આપણે કાલે જોશું. છેલ્લું મકામ તશહુદ અને તસ્લીમ. એટલે શું? આના પછવાડ એક ડિમેન્શન સ્પિરિચ્યુઅલ છે. તશહુદ પહેલાં કે હું તેમોનિયાજ કરું છું, હું શહાદત આપું છું કે તૌહીદનું, કે મારો રબ ફક્ત અલ્લાહ છે. અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ, કે તારા સિવાય કોઈ રબ નથી. બીજું અશહદુ અન્ના મુહમ્મદુન રસૂલુલ્લાહ. નબુવતનું ઇકરાર કર્યો. પછી સલવાત આપણે પરે છે. આપણે સલવાત કેમ પરે છે? અલ્લાહુમ્મા સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ, કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સુન્ની લોકો, સુન્ની ભાઈઓ લોકો રસૂલનું નામ લઈ આવે છે, પછી અહલુલ બૈતને નથી લઈ આવતા. રિવાયતોમાં મળે છે. નમાઝમાં જે સલવાત જે છે, સલવાત કેવી રીતના પરાવાય તે હદીસોમાં છે. સુન્નીની ચોપડીમાં પણ મળશે કે અહલુલ બૈતનું નામ હોવું જોઈએ ત્યારે સલામ, આ સલવાત પૂરી છે. અને જો નમાઝની અંદરમાં તમે સલવાત નથી પડતા, નમાઝ બાતિલ છે. તો નમાઝમાં હું ઇકરાર કરું છું, તશહુદની અંદરમાં ઇકરાર કરું છું, તૌહીદ હોવી જોઈએ, નબુવત હોવું જોઈએ. વિલાયત જ્યારે નથી તો નમાઝ નથી. વિલાયત પણ આ નમાઝમાં હોવી જોઈએ. પછી હું સલામ કરું છું. આ સલામ શું છે? આપણે અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ, જે સલામ જે વાજિબ છે, કે છે આનું પછવાડે રાજ શું છે? કે એક રેકોનેક્શન છે આપણી જિંદગી સાથે. કારણ કે આપણે જ્યારે નમાઝ પડતા હતા, આપણે મેરાજ કરી રહ્યા છે.
અલ્લાહની પાસે આપણે જઈ રહ્યા છે. જ્યારે હું બીજો સજદામાંથી પાછો ઉઠું છું, હું તશહુદ કરું છું, હું શહાદત આપું છું, એ અલ્લાહ હું પાછો આવી ગયો છે આ દુનિયામાં અને તારો બંદો છું. હું જ્યારે સલામ કરું છું, મારા રિલેશન હું અલ્લાહ સાથે પાછું રફેરમીર કરું છું કે એ અલ્લાહ હું પાછું દુનિયામાં જઈ રહ્યો છું, મને તું છોડી ના નાખજે, તારા સિવાય જો તું મને છોડી નાખ્યો તો મારું કોઈ નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ આપણને શીખવાડે છે કે હાદર કલ્બની સાથે અને પોંક્ચ્યુઆલિટીની સાથે, રેસ્પેની સાથે જો આ બધાય પ્રિલિમિનેરને હું રેસ્પેક્ટે કર્યો તો મારી નમાઝ એક રિલેશન સ્પિરિચ્યુઅલ અલ્લાહની સાથે થશે. આપણે જ્યારે ખાવાનું ખાતા હોય છે ત્યારે ખાવાનુંમાં પહેલાં પ્લા d'entrée આવે, પછી પ્લા de résistance આવે, પછી ડેસેર આવે, બરાબર છે. પ્લા d'entrée શું હતું? વુદુ, અઝાન, ઇકામા. નમાઝ પ્લા de résistance, હવે ડેસેરનું મૂકવા આવ્યો. નોર્મલમાં આપણે નમાઝ જ્યારે પતાવ નાખતા હોય છે ત્યારે આપણે ઊભા થઈ જાય છે, પણ ઇમામ અહીંયા કહે છે કે એક ડેસેર છે આ નમાઝનું કે જે કરવાથી, જેવી રીતના આપણે દર્શમાં જતા હોય છે, આપણે જ્યારે દર્શમાં જઈ, જે ક્લાસમાં આપણને દર્શ મળે છે તે મુહિમ છે, પણ જો ક્લાસ પછી જે દર્શ આપણને મળ્યું આપણે તેના ઉપર મુબાહિસો નહીં કરે, તેના ઉપર રિવિઝન નહીં કરે તો આ દર્શ આંખે આપણે નહીં સમજી શકે, ભૂલી જશો. આ નમાઝ પછી આ ડેસેરનો મોકો જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ શું છે? ઇમામ કહે છે ધિક્ર છે. આપણે જે તસ્બીહ કરે છે, આપણે વાતું ના કરે, તસ્બીહ કરે છે, કહે છે કે નમાઝ પછી તસ્બીહ પહેલાં તમે પઢો. જો તમે આયતુલ કુર્સી પણ પઢો છો, આ તમારા માટે એક પ્રોટેક્શન બની જાય છે. તમારા માટે જે તમે નમાઝ પહેર્યા તમને હિફ્ઝ કરશે આ નમાઝને. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હું એક હદીસ બયાન કર્યો હતો, તમને યાદ હોય તો, આ સલવાતના બારામાં, કે સલવાત એ છે કે ખુદા કહે છે કુરાનની અંદરમાં, જે મને યાદ કર્યો હું તેની યાદને જાગી રાખતો રહીશ અને તેને યાદ કરતો રહીશ. વઝકુરુની ઉઝકુરુકુમ વશકુરુલી વલા તકફુરુ. આપણે જ્યારે સલવાત પઢે છે, ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે જે સલવાત પઢે છે એ આ ફક્ત બોલ જ નથી, zikr નથી. હું જ્યારે zikr કરું છું અલ્લાહનું, હું અલ્લાહનો zikr કરું છું, આ કરવાથી અલ્લાહ મારો zikr કરે છે, ફક્ત તસ્બીહ કરવાથી. આપણને એક ચીજ અહેસાસ થવું જોઈએ કે આપણે નમાઝ આપણે જ્યારે પઢે છે આમાં આપણું લેજેરતે, આપણને એક પે ઇન્ટેરિયર હોવું જોઈએ. જો આવી રીતના આપણે જો નમાઝ પઢે તો આપણે ઇન્સાન એવા છે કે જે આપણી પે ઇન્ટેરિયરને બધી જગ્યામાં ગોતે છે. આપણે જેમ કે ગઈકાલે દરા રહીમાં આપણે દરા રમીને એક લેજેરતે, એક પે આપણને મળ્યું કે ના મળ્યું, થાકી ગયા હતા પણ આપણે આદ્રેનાલિન આપણું ન કર્યું, આપણે જેટલું હતું ગુસ્સો હોય જે હોય બધું દેગાશે કરી નાખ્યા. ઓકે, તમે જે પેતોંક રમો છો, તમને મજા એમ આવે છે, તમે પાછું ગોતો છો રમવાનું, કારણ કે તમને અંદરમાં એક મજા છે, એ રમીને તમને એક લેજેરતે મળે છે પેમાં. આપણે જ્યારે હરમમાં જઈએ, જ્યારે હરમમાં આપણે જાય છે, ઝિયારત કરીને જ્યારે આપણે નકરે છે, આપણને એક એમ લાગે છે કે સાવ ફોરા ના થઈ ગયા હોય, લેજેરતે આપણને મળે છે. ઓકે, ઝિયારતમાં આપણે જાય, ઇમામ હુસૈનના ગમમાં આપણે જ્યારે રોઈ છે, આપણને આ હાલત આપણને મળે છે. કોઈને દર્શ ગમતું હોય, જેમ કે આપણે બધાને શેખ નાદિરનું દર્શ, આપણે એના પછવાડે ભાગતા હોય છે, આપણને 2 મિનિટ પોતે એ માણસ વયાજમાં જ હોય છે, જ્યારે પોતે હોય છે આપણે એને તરસ્યા હોય છે, એને પકડે આપણે કે એનું દર્શ કંઈ સાંભળે, 2-3 મિનિટ મળે, ભલે એ 2-3 મિનિટ પછી આપણને જે રિલેશન જે છે આપણું ઘરનું, આપણને એમ થાય છે કે એક હાલત ખાસ છે આપણી. નોર્મલમાં જ્યારે આપણે નમાઝ પઢીએ છીએ કે જે ઉમુદ દિન છે, જે પહેલું ઇબાદતનો પાયો અલ્લાહ રાખ્યા છે, નોર્મલમાં જે હું નમાઝ પઢું એ નમાઝ પછી શું હોવું જોઈએ? આ લેજેરતે, આ જે પે ઇન્ટેરિયર છે મારા અંદરમાં હોવી જોઈએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. પછી કારણ કે પે ઇન્ટેરિયર છે ત્યારે આપણને તાજ્જુબ ના કરવું જોઈએ કે ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે નમાઝની હાલતમાં છે, શહીદ થઈ જાય છે, શું કહે છે? ફુઝતુ વ રબ્બિલ કાબા, કાબાની રબની કસમ, હું કામયાબ થઈ ગયો, કારણ કે હવે હું મારા રબની સાથે છું. તો આ ધ્યાન રાખવાનું. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે પાછું સલવાતના બારામાં કે આ જે zikr, જે દિશેર છે તેના બારામાં, જે તેની નમાઝને પતાવી નાખે,
અને પહેલું કામ પોતે તસ્બી પરે, બીબી ઝહરાની તસ્બી પરે. આ ઇન્સાન ઉપર જહન્નમની આગ તેના બદનની નહીં અડે, ફક્ત તસ્બી કરવાથી. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. આમ ના, આપણને એક એક પાણામાં, એક એક પેરમાં વિચાર કરીને કરવાનું છે. અલ્લાહુ અકબર કેને હું કહું છું? રબ્બુલ આલમીન. અલ્હમ્દુલિલ્લાહ હું કેનું હમ્દ કરું છું, કેનું ગ્લોરીફાય હું કરું છું. નોર્મલમાં જરાક ટાઈમ હું રાખું, 2-3 મિનિટ વાર ના લાગે, પણ પોપટની જેમ આપણે કહેતા હોય છે, એ પણ મને લાગે છે મુલ્લા અસગરનો શબ્દ હતો કે પોપટની જેમ તમે ના પરો, તમે હુઝુર કલ્બની સાથે. હર એક અક્ષમ અલ્લાહ એમને નથી રાખ્યા. બીબી ઝહરાને આ કાદો એવી રીતના નથી. જો બીજું કંઈ કાદો હોત, જો બીજું કંઈ હદિયો હોત કે જેનાથી એલિવેશન સ્પિરિચ્યુઅલ થાય નમાઝ પછી, તો તે દે પોતે બીબી ઝહરાને પોતે શું દીધા? તસ્બીહ દે છે, આ zikr દે છે, આ ખાસ zikr છે. આ zikરના શિફ્ટના અંદર, નંબરના અંદરમાં પણ કાંઈ રાસ છે, તે દે છે બીબી ઝહરાને. અને આવી રીતના આપણે જે આ કાદો જે છે, જે ભારે અને કિંમતી કાદો છે, આપણને તેની ગનીમત નથી સમજતા. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જલ્દી જરાક જાઉં છું, ટાઈમમાં પાસ બહુ નથી. ઇમામ અલૈહિસ્સલામ પછી કહે છે કે નમાઝ તમે પઢો. હવે કેવી રીતના નમાઝ પઢો? નમાઝ કે છે, નમાઝ જમાતથી મને મોહબ્બત છે. ઇમામ જંગી સિફીનમાં હતા, જંગી સિફીનમાં છે, અને ઇબ્ને અબ્બાસ નકલ કરે છે કે પોતે ગોતી રહ્યા હતા કંઈક. તો કહે છે, એ મૌલા તમે શું કરો છો? કહે છે, હું જોઉં છું આયા નમાઝનો ટાઈમ થઈ ગયો છે કે ના. ઇબ્ને અબ્બાસ કહે છે, મૌલા જંગ થઈ રહી છે, જંગ થઈ રહી છે, બધા મરે છે ને તમને નમાઝની વ્યાધિ છે. કે છે કે આપણી નમાઝ, આપણે આ જંગ કેના માટે કરે છે? કે નમાઝને આપણે બાકી રાખે, કે જે આપણા રબ જેના ઉપર તસ્લીમ છે તેના માટે આપણે આ જંગ કરે છે. આને બાકી રાખવા માટે આપણે જંગ કરે છે. કરબલામાં તમે પણ જો, જ્યારે ઓજ છે જંગનું, ઇમામ શું કરે છે? નમાઝ પઢે છે. એકલા પહેરા નમાઝ? જમાતમાં નમાઝ પઢ્યા. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે ઇન્સાન તેના ઘરના બાજુમાં એક મસ્જિદ હોય અને મસ્જિદમાં નમાઝ પઢવા ના જાય, તે અમારામાંથી નથી. અને આ નમાઝ જમાત પઢવાથી ઇન્સાનની અંદરમાં, આપણે કેમ જમાતમાં પઢે છે, આ જે મુસલ્લી છે, જે બધા સાથે નમાઝ પઢે છે, તે લોકોની અંદરમાં એક યુનિટી ક્રિએટ થાય છે, એક વહાદત અહીંયા મળે છે, એક કનેક્શન આ બધાનું અહીંયા થાય છે. કહેવામાં આવે છે જ્યારે નમાઝ જમાતમાં, તમે કેમ નમાઝ જમાત પઢો? તમને, આપણે કોઈને નથી ખબર મારે હુઝુરે કલ્બ કેટલા % સુધી છે. શાયદ મારું 2% હોય, શાયદ એનું 3% હોય, શાયદ 50%, શાયદ આ જમઆમાં એક જાનો હશે કે જેનું 100% હુઝુરે કલ્બ હશે. અલ્લાહ એટલો rahman છે કે તમે જ્યારે નમાઝે જમાત પઢો, કારણ કે તમારા જમાતના અંદરમાં ફક્ત એક જણાનું 100% છે, બીજા બધા 1% છે. અલ્લાહ બધાયનું કેટલું હિસાબ કરશે? 100% હિસાબ કરશે, કારણ કે એક જણો આ જમાતની અંદરમાં કનેક્ટ છે. એના માટે નમાઝ જમાત કોસઈએ છે. એક બીજું નમાઝનો તરીકો જે ઇમામ બતાવે છે કે તમે કેવી નમાઝ પઢો, ઇમામ ભાર દે છે સલાતુલ લૈલ. આયતુલ્લાહ બહેજતને કોઈ પૂછવામાં આવ્યું કે મને નમાઝે શબ પઢવી છે, પણ મારા પાસે હું નથી ઉઠી શકતો રાતના, તો હું શું કરું? આયતુલ્લાહ બહેજત, તેની એક ચોપડી છે, મને કોઈને જોવી એ ચોપડી, એના બધા આયતુલ્લાહ બહેજતના જેટલા પણ ફરમાન હતા, પોતે નકલ કર્યા હતા તેના જિંદગીમાં, નમાઝના બારામાં, ઝિયારતના બારામાં, એ બધું પોતે ચોપડીમાં રાખ્યા છે, નકલ કરવામાં આવ્યું છે. તો આયતુલ્લાહ બહેજત કહે છે કે જો તને નમાઝે શબ પઢવી હોય, તેની ઇમ્પોર્ટન્સ તને રાખવી હોય, તો તું નમાઝે શબ કે જે મુસ્તહબ છે તેની કઝા તું પર. આજે નથી પઢ્યો, દિવસના તને યાદ આવ્યું, તું પઢી નાખ આસ્તે આસ્તે, કારણ કે તું કઝા તેની પઢે છે, તને તેની અહેમિયત દેખાશે અને તું પઢીશ. પાછું જંગી સિફીનમાં ઇમામ અલૈહિસ્સલામ, અંધેરી રાત છે, આ રાતને કહેવામાં આવે છે લૈલતુલ હરીર, એટલે કે જેટલા પણ અહલુલ બૈત અલૈહિસ્સલામ જે જંગમાં પાર્ટિસિપેટ થયા છે, આ એવી જંગ હતી કે આ એવી રાત હતી લૈલતુલ હરીર કે આપણને, એ લોકોને ફક્ત તલવારોની અવાજ આવતી હતી. જે સૌથી સખતમાં સખત રાત હતી જંગની,
આ રાત હતી. પણ આ રાતના ઇમામ બારે નકરે છે, વુદુ કરે છે અને નમાઝી શબ પઢે છે. આ ઈ મૌલા છે. મૌલુદ અલ કાબા ઈ છે કે જે કોઈ દિવસ તેની સલાતુલ લૈલને પોતે હાથે નથી કર્યા. પોતે શું કહે છે, જ્યારથી હું રસૂલ ખુદા પાસેથી સાંભળ્યું કે એ આલી તું સલાતુલ લૈલને કોઈ દિવસ ના છોડજે, કારણ કે આ નમાઝ ઈ છે, સલાતુલ લૈલ ઈ છે, ખાસ કરીને નમાઝે વિત્ર આ ઈ છે કે જેનાથી અલ્લાહ રાજી છે. આ પરવાથી એક નૂર અલ્લાહ તારા દિલમાં રાખે છે, આનાથી અલ્લાહ રાજી છે અને આ નમાઝથી તારું બદન પણ સાલિમ રહે છે. અલ્લાહ રાજી છે આપણે સમજ્યા. આનાથી એક નૂર આપણા અંદરમાં પેદા થાય છે એ આપણે સમજ્યા. જીસમનું આપણે નથી સમજ્યા. જીસમ આનાથી નમાઝ પઢવાથી સાલિમ કેમ રહે? La santé du corps en faisant le namaz et shab. આપણે બધા ઇન્સાનો તમે જો જેટલા મેડિટેશનના જે તરીકા હોય, યોગા હોય છે, સૂફી લોકો મેડિટેશન કરે છે, તમે બધાનું જોયા એ લોકોનું એક જેસ્ટ હોય છે. એક જેસ્ટ કરે છે, જેમ કે આમ ઊભા રહીએ છે, થોડીક કલાક માટે ઊભા રહીએ છે, આ સૂફી લોકો પલોટી વારીને કેટલીક કલાક માટે ઊભા રહીએ છે. પહેલું પોઝિશન હોય છે, પછી બીજું જેસ્ટ સાથે બીજું વિક્ર હોય છે, જેમ કે એ લોકો અલ્લાહુ અલ્લાહુ અલ્લાહ કંઈ કરતા હોય છે. ઓકે, યોગાનું પણ એ લોકો કોઈ બોલતા હોય છે. એ લોકો મને યાદ નથી આવતું શબ્દ, પણ એ યોગામાં કાંઈ એ લોકો બોલે છે, એ લોકો જેસ્ટની સાથે કાંઈ બોલે છે અને એ કરવાથી એ લોકોને મેડિટેશન થોસમાં એ લોકો જાય છે અને તે એ લોકોને એક બીજી દુનિયામાં, બીજા આલમમાં લઈ જાય છે. એ લોકોને રાહત આનાથી મળે છે. આપણે નમાઝે શબ પઢે છે, કેમ પઢે છે? પહેલાં આપણે નમાઝે વિત્રનું જ એક્ઝામ્પલ લઉં છું. આપણે ઊભા છે, qiયામમાં છે, આપણું દિલ ગફલતી કરે છે આ પોઝિશન જો qiયામમાં. હું ઊભો છું, પછી શું કરું છું? સૂરા પઢીને કુનૂતમાં શું કરું છું? અસ્તગફિરુલ્લાહ 100 ફેરે, અલ-આફ અલ-આફ અલ-આફ, યસ 300 ફેરે અલ-આફ અલ-આફ અલ-આફ, પછી અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહ, પછી 7 ફેરે, પાછું 7 ફેરે હું જહન્નમની આગથી બચવાનું અલ્લાહ પાસે માંગુ છું. પછી 40 મોમિનના નામ હું લઉં છું. જસ્ટ અલ-આફ 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 કરવાથી હું આ શબ્દોને બયાન કરું છું. અલ-આફ 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 અલ-આફ. જેમ યોગામાં થાય છે, જેમ સૂફી લોકો કરે છે, એ લોકો zikr કરે છે. કેનું zikr કરે છે મને જ ખબર, પણ એ લોકો આપણે જ્યારે zikr કરે છે, અલ-આફ કેનું zikr કરું છું? અલ્લાહનું. અલ-આફ અલ-આફ અલ-આફ. મારી રેસ્પિરેશન એક થઈ જાય છે. મારી રેસ્પિરેશન એદે કરે છે આ પોઝિશનની અંદરમાં મારા કળને, અને મારી હાલત આમાં એક ખાસ હાલત મારી થઈ જાય છે. એટલે જ જ્યારે એક અસહાબ ઇમામને પૂછે છે કે યા મૌલા, હું જ્યારે ઉઠું છું મને નીંદર આવતી હોય છે, તો હું આયા એ હાલતમાં નમાઝે શબ પઢું? તો ઇમામ કહે છે ના, તું ના પઢ. ત્યારે નમાઝે શબ છે, ઇમામ કહે છે ના, ના પઢ. જ્યારે તું અબાદ ઉઠી ગયો હોય અને તારો હુઝૂર કલ્બ હોય ત્યારે તું નમાઝને પઢ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને આખરી રિવાયત, અને તમારી જહેમત તમામ, કે છે ઇમામ અલૈહિસ્સલામ રસૂલ ખુદા ઈ છે કે જેની માટે જન્નતને બનાવવામાં આવ્યું છે. જન્નત રસૂલ ખુદા માટે છે. આપણે બધા જાશું જન્નતમાં, ઘાસ આ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એ રસૂલ ખુદા જેની માટે જન્નત છે, જેને જરૂર પણ નથી આ જન્નતની, જે એના પોતાની છે જન્નત, તો એ કોઈ દિવસ તેની નમાઝને નથી છોડ્યા. એક ઇમ્પોર્ટન્ટ હદીસ છે જે તમે યાદ રાખજો. જેના પાસે છે જન્નત, એ નમાઝને નથી છોડ્યો. જો આપણને આ નમાઝ ખપતી હોય કે એક ખાપખોશમાં અલ્લાહ સાથે થઈ જાય, રેસ્પેક્ટ એનું રાખવું જોશે, પંક્ચ્યુઆલિટી એમાં હ્યુમિલિટી આપણને રાખવું જોશે, અને એમાં આ હુઝૂર કલ્બ કે મને મોહબ્બત હોય મારા રબની સાથે વાતું કરું. આ બધું સાથે થઈને, મેલોંજ થઈને, ત્યારે અમારો શમીનમાં આ નમાઝ એક બત્તી બની જશે, એક ચિરાગ બની જશે આ રસ્તા સિરાતુલ મુસ્તકીમ ઉપર, જેથી હું મારા રબ સુધી પૂગી જાઉં. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઇમામ અલૈહિસ્સલામ કે જે મૌલુદ કાબા છે, સજદાની હાલતમાં તેના રબની પાસે પૂગી જાય છે.
આવી જ એક રાત હતી, 19મી માહે રમઝાનની રાત. આ રાત છે બધા માટે બહુ સખ્ત રાત છે, કારણ કે જેટલા પણ મોમિનીન છે તેના અમીર આ રાતના તે લોકોને છોડીને ચાલ્યા જાય છે. આ રાતના જેના પણ આપણે જે આપણા મૌલાની ઔલાદ છે, આપણા બાપ આપણાથી જુદા થઈ ગયા, આપણી યતીમીની રાત છે. પણ તે લોકોના દિલમાં કેવું થયું હશે કે જે બીબી ઝૈનબ અલૈહાસલામ, ઉમ્મે કુલથુમ અલૈહાસલામ, ઇમામ હસન ઇમામ હુસૈન અલૈહિસલામમાં દિલમાં શું થયું હશે? ખુદાને ફક્ત ખબર છે આ લોકોના દિલની અંદરમાં શું થયું હશે. એક દુઆ છે એની મોર કે આપણે ગમ ચાલુ કરે કે એ ખુદા, અમોને પણ અમારા જમાનાના ઇમામની પછવારે નમાઝે જમાત પડવાની તૌફીક અતા કર. અને એ ખુદા, અમને તું તૌફીક અતા કર કે જે મારા મૌલાના જમાનાનો જે ઇબ્ને મુલજીમ છે તેની અમે રૂકાવટ કરે કે અમારા ઇમામ સુધી ના પૂગી જાય. આવી એક રાતમાં ઇમામ અલૈહિસ્સલામ તેનું આખરી સહેરી કરે છે. તેની બેટી ઉમ્મે કુલસુમની પાસે છે, સહેરી કરે છે. ઇમામ અલૈહિસ્સલામ આસમાન તરફ જોઈ છે. એક અજીબ હાલત છે મૌલાના ચહેરાની, ગમગીન પણ છે અને ખુશ પણ છે. ગમગીન છે કારણ કે તેની પછી હસન ને હુસૈન, ઝૈનબ ઉમ્મે કુલસુમની ધ્યાન કોણ રાખશે? અને ખુશ પણ છે કારણ કે આ રાતના તેના માશૂક, આ આશિક તેના માશૂકની પાસે પૂગી જાય છે. મૌલા અલૈહિસ્સલામ આસ્તે આસ્તે ઘરના બહાર આવે છે. જાનવરો પણ મૌલાને જવા નથી દેતા, ના જાને જાણતા હોય કે હવે પાછા નથી આવવાના મૌલા. મૌલા મસ્જિદની અંદર ઘરે છે. અમીરુલ મોમિનીન તેની મેરાજને ચાલુ કરે છે. મૌલુદ અલ કાબા, અલ્લાહના ઘરના અંદરમાં તેની નમાઝને ચાલુ કરે છે. કે છે અલ્લાહુ અકબર, સુબહાન રબ્બિયલ અઝીમ વ બિહમ્દિહી, સમી અલ્લાહુ લિમન હમિદા. યા અલ્લાહ, عظم الله أجورنا وأجوركم يا مولا يا صاحب الزمان مولا أمير المؤمنين. સજદામાં તેનું સરને રાખે છે. સુબહાન રબ્બિયલ આલા વ બિહમ્દિહી. એ વખતમાં એક મલૂન પાછળથી આવીને અશ્કલ અશ્કિયા એવી રીતના મૌલાના સર ઉપર તેની તલવારને મારે છે. ખૂન મૌલાના ચહેરાને, મૌલાને દાઢીએ મુબારકને ખૂનથી ભરી નાખે છે. યા અલ્લાહ મોકા ઉપર ફરિયાદ કરે છે. ફુઝતુ રબ્બિલ કાબા, મૌલા કહે છે કાબાની રબના કસમ, હું આજે કામયાબ થઈ ગયો. મૌલાને એવી રીતના ઝરબત લાગી, નમાઝને પાય કાયમ નથી કરી શકતા. આસમાનથી સદા બુલંદ થાય છે. જિબ્રીલ કહે છે તહદ્દમત વલ્લાહ અરકાન અલ ખુદા, અલ્લાહની કસમ દીનનો પાયો આજે તૂટી ગયો. ફસમત વલ્લાહી ઉર્વતુલ વુથકા, અલ્લાહની મોહકમ દોરી આજે કપાઈ ગઈ. કોતલા અલી અલ મુર્તદા, અલી મુર્તદાને શહીદ કરવામાં આવ્યું. એવા મોકામાં ઇમામ હસનને હુકમ દેવામાં આવે છે કે નમાઝને કાયમ કરે. મૌલા તેના જખ્મી સરને તેના બેટા હુસૈનની આગોશમાં રાખે છે. મૌલા કહે છે એ બેટા હુસૈન તમે છો? હુસૈન કે છે હા બાબા હું છો. એ મારા લાલ, મૌલા કહે છે આજે મારું સર તારી આગોશમાં છે.
ए हुसैन काले करबलाમાં એક બીજા અલી તમારી આગોશમાં હશે કે અલીના સરને તમારા સીના ઉપર રાખતા હશો, એ અલીના સરને તમારા ગાલ ઉપર રાખતા હશો અને ફરિયાદ કરશો, આ દુનિયા બાદ કલાફા યા અલી, આ દુનિયા તમામ થઈ ગઈ તમારા પછી એ અલી અકબર, પણ તમારો લાલ તમને જવાબ નહીં દે. એ મારા લાલ હુસૈન, હું કુરબાન થાઉં એ મોકા ઉપર જ્યારે કોઈ પણ બાકી નહીં રહ્યું હોય, કોઈ પણ તમારો સહારો નહીં હોય, તમારું સર મુબારક કરબલાની તપતી જમીન ઉપર કોઈ તો बल्कि वो शिमरोन जाल सुनाला सदरे कुर्बान થાઓ તમારી મઝલૂમિયત ઉપર. નમાઝ ખતમ થાય છે. ઇમામ અલૈહિસ્સલામને એવી દરબત મારવામાં આવી હતી, ચાલી નહોતા શકતા. એક કોરે હસનનો સહારો, એક કોરે હુસૈનથી મૌલા અસહાબોની સાથ તેના ઘર તરફ હવે જઈ રહ્યા છે. જ્યારે ઘર નજદીક આવે છે, મૌલા કહે છે, એ અસહાબો તમે તમારા ઘર તરફ ચાલ્યા જાઓ. એ મારા હસને હુસૈન, મારા જખ્મને સાફ કરી નાખો. હું ચાહું છું કે સીધો હું હાલું. પૂછવામાં આવે છે કેમ એ મૌલા? મૌલા કહે છે હું નથી ચાહતો કે મારી ઝૈનબ ઉમ્મે કુલસુમ મારી આ હાલતને જોઈ. હું નથી ચાહતો કે ઝૈનબની આંખ મારા જખમ ઉપર પડે. મારી બેટીઓ દર્ક નહીં કરી શકે, પણ ઝૈનબને ઉમ્મે કુલસુમનો ખ્યાલ છે. એ મૌલા હું કહેશ આટલો તમને ખ્યાલ છે, પણ કરબલામાં જ્યારે ઝૈનબની સદા એક નામહેરમ સાંભળશે ત્યારે તમે શું કહેશો? ત્યારે તમે નહીં હોય મૌલા. શાયર કહે છે કિતની બેબસ થી બહેન ऐ शहंशाह हुदा, नाम ले ले के मेरा जब ये जालिम ने कहा, अरे नाज था जिस पे तुझे अब बुला लो ना इसे, और मैं रोती रही तू ना आया गाजी. ऐ खुदा, ऐ मौला, તમે નથી ચાહતા કે ઝૈનબની સદા તમારા સહાબો સાંભળી લે, કે ઝૈનબની આંખો તમારા જખ્મ ઉપર પડે. ખરેખર કોઈ બેટી આ મંઝરને નથી જોઈ શકતી કે તેનો બાબા જખ્મી હોય અને નંદી બેટી હોય યા જે પણ બેટી હોય તેના બાબાના જખ્મ નહીં જોઈ. પણ હે આલી, એ મૌલા, ખુશ નસીબ કે હજી તમે સીધા હાલી શકો છો. ખુશ નસીબ કે બેટી સાથે વાત કરી સૈગા, છેલ્લી ફેરે તમારી મોહબ્બતને ઇઝહાર કરી સૈગા. કુરબાન થાવ એ બેટી ઉપર જે તેના બાબાને એક અંધેરી કેદખાનામાં પુકારતી હતી, ફરિયાદ કરતી હતી, એ બાબા, એ મારા પ્યારા બાબા, કહા છો તમે મારા બાબા? સકીનાની પાસે કેવી રીતના તેના બાબા આવે
છે દુશ્મન મૌલા નસરને, મૌલા હુસૈન નસરને એક તશ્તમાં રાખીને આનંદી બેચીને પેશ કરે છે. આય આલી, અહીંયા તમે કબૂલ નથી કે બીબી ઝૈનબ તમારા જખ્મને જોઈ, હવે સકીનાને જો કેવી રીતના તેના બાબાનું ઇસ્તકબાલ કરે છે, કેવી રીતના બાબા નસરને એક નંદી બચ્ચી આગોશમાં લે છે, ફરિયાદ કરે છે, એ બાબા મનિલ નદી અઈતમની ફી સિગારી સિન્ની, એ બાબા કોણ મને યતીમ કરી નાખ્યું આનંદી વયમાં, એ બાબા મને કોણ યતીમ કરી નાખ્યું, એ બાબા કેમ તમારું સર જખમી છે, એ બાબા કેમ તમારા હોઠો સુકાયેલા છે, એ બાબા કેમ તમારા દાંતો જખમી છે, એ બાબા મને બતાવો કેમ તમારા રગ કપાઈ ગઈ છે. આનંદી બચ્ચી ફરિયાદ કરે છે, જોઈ છે કે બાબા જવાબ નથી દેતા. બાબાને કે છે બાબાના સરને પકડીને કહે છે, એ બાબા કેમ સકીનાને જવાબ નથી દેતા, એ બાબા હું ઈ સકીના છું, બાબા ના ઓળખ્યા. હા બાબા, જ્યારથી તમે ગયા મેદાનમાં મને તમાચા મારવામાં આવ્યું એટલે નહીં ઓળખતા હોય. એ બાબા કાનોમાં જે ગોશવારા હતા તેને છીનવામાં આવ્યા એટલે તમે નહીં ઓળખતા હોય. એ બાબા અમારું જે નંદું બદન છે પૂરું જખમોથી ચૂર ચૂર છે. એ બાબા હું સબઈજી કેમ સકીનાને જવાબ નથી આપતા. માતમી હુસૈન.